जुलाईથી જામશે વરસાદી માહોલ અંબાલાલ પટેલની આગાહી। તારીખ 22મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 જુલાઈથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનશે, જેના પ્રભાવથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। જો સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર બનવાની સંભાવના છે। વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 24 અને 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। નવસારી અને વલસાડ જિલ્લામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગીર સોમનાથમાં નબીરા બેફામ મંદિર નજીક બર્થડે પાર્ટીની ઉજવણી કરી ઈંડા ફોડ્યા। ગીર સોમનાથમાં નબીરાઓ બેફામ બન્યા છે અને હવે તો હદ વટાવી દીધી છે। આ નબીરાઓએ જાહેરમાં બર્થડે પાર્ટી તો ઉજવી, પરંતુ મંદિરની નજીક ઈંડા પણ ફોડ્યા હતા, જેને લઈને શિવભક્તોમાં રોષ ફેલાયો છે। પ્રભાસ પાટણમાં આવેલા વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર પાછળના વિસ્તારમાં બર્થડે પાર્ટી ઉજવવાનો વિડીયો સામે આવ્યો। યુવાનોએ મંદિર નજીક કેક કાપી ઈંડા ફોડતા નજરે પડી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મંદિર પાછળના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં યુવાનો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા, તે અંગે પણ સવાલો ઉભા થયા। આ ઘટનાને લઈને પાટણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। પોલીસની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાનો બેખોફ બની બર્થડે પાર્ટી ઉજવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે। હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જોકે આ મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। રાજ્યમાં 4 પગનો આતંક, ભરૂચમાં દીપડાએ ડરાવ્યા, ભરૂચમાં 7 દિવસે પકડાયો મગર। ગુજરાતમાં 4 પગના આતંકની અલગ અલગ તસવીરો સામે આવી છે। ક્યાંક રહેણાંક વિસ્તારમાં સિંહની એન્ટ્રી થઈ છે તો ક્યાંક દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે। બીજી તરફ મગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે સિંહની એન્ટ્રી જોવા મળી હતી। 5 નાકા પુલ નજીક સિંહ રસ્તા પર આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા। સિંહને જોઈ લોકોમાં ઉત્સુકતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બીજી તરફ ભરૂચના નવા શુક્લતીર્થ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે। ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું। દીપડો નજરે પડતા પરિવારજનો અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી। વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અને એકલા બહાર ન નીકળવા સૂચના આપી। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં મગરના રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। ગામના તળાવમાંથી અંદાજે 5 ફૂટ લાંબા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો। છેલ્લા 7 દિવસથી વન વિભાગની ટીમ તળાવ પાસે પાંજરું ગોઠવી મગરને પકડવા માટે સતત નજર રાખી રહી છે। અંતે સફળતા મળતા મગરનો કબજો લઈને તેને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં ભર બજારે આંકલા યુદ્ધ, વાહન ચાલકોમાં ફફડાટ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર 2 આંખલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા। સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર 2 આંખલાઓનો અચાનક સામે આવી ગયા। વ્યસ્ત માર્ગ પર આંખલાઓ બાખડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે અનેક વાહન ચાલકોએ અકસ્માત ટાળવા પોતાના વાહનો રસ્તા પર જ રોકી દીધા। થોડા સમય માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર અકસ્માત નોંધાયો નથી, પરંતુ માર્ગ પરથી પસાર થતા લોકોના જીવ ચોક્કસપણે જોખમમાં મુકાયા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે સાવલી સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી। લોકોએ તંત્રને રખડતા ઢોર સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન અટકે અને માર્ગ પરથી પસાર થતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। અરવલ્લીના મેઘરજમાં જંગલી પશુનો ત્રાસ, નીલગાય અને ભૂંડે ડાંગરનો શોધ વાળ્યો। અરવલ્લીના મેઘરજ પંથકમાં વન્ય પશુઓનો આતંક યથાવત છે। ભૂંડ અને નીલગાયના ટોળાએ ખેતરોમાં ઘૂસી મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે।
ખેડૂતોના જણાવ્યા મુજબ વન્ય પશુઓ એક નહીં પરંતુ બે વખત વાવેલું બિયારણ પણ ખાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રામગઢી પંથકના ખેડૂતનું કહેવું છે કે રાત્રિના સમયે વન્ય પશુઓના ટોળા ખેતરોમાં આવી પાકને નુકસાન પહોંચાડે છે. મહેનતથી ઉગાડેલો પાક બરબાદ થતા ખેડૂતોમાં ભારે